આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે। તો કહી શકાય મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે યુવાનો સહિત નાગરિકો પણ જોડાયા હતા। મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો છે। મહત્તમ મતદાન થાય તે દિશામાં તંત્રનું આયોજન। કમાટીબાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો। ચૂંટણી માટેના શપથ પણ લેવામાં આવ્યા છે। તો કહી શકાય કે ત્રીજા તબક્કાનું મતદાન હવે એક દિવસ બાકી અને તેને લઈને વડોદરા ખાતે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો। વહેલી સવારે યુવાનો સહિત નાગરિકો પણ જોડાયા હતા। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। કમાટીબાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો। ચૂંટણી માટેના શપથ પણ લેવામાં આવ્યા છે। તો મહિલાઓ પણ ઉપસ્થિત હતી। વહેલી સવારે યુવાનો સહિત નાગરિકો પણ જોડાયા। મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો છે। મહત્તમ મતદાન થાય તે દિશામાં તંત્રએ આયોજન કર્યું। ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રેરણા આપવામાં આવી હતી એ અંતર્ગત આજે રન ફોર વોટ એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહીનો અમૂલ્ય અવસર છે। આગામી લોકસભાની ચૂંટણી જે છે અને 7મી મે મતદાન છે, તેમાં મહત્તમ મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે। તો વહેલી સવારે યુવાનો સહિત નાગરિકો પણ જોડાયા છે। ચૂંટણી માટેના શપથ પણ લેવામાં આવ્યા।